સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપ હવે એક્શન મોડમાં છે। ઉમેદવારી પસંદગી મુદ્દે આજથી જ ભાજપ ગ્રાઉન્ડમાં ઉતર્યું। ભાજપની રાજ્યભરમાં સેન્સ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે। 5 દિવસમાં સેન્સ પ્રક્રિયા ભાજપ પૂર્ણ કરશે। જિલ્લા કાર્યાલય ખાતે દાવેદારોને સાંભળશે। દાવેદારોની ટોળામાં ન આવવા પણ સૂચના અપાઈ। રિઝર્વ સીટ માટે દાખલો ફરજિયાત લાવવા આદેશ અપાયો। દાવેદારી પાસે પોલીસ એનઓસી પણ માંગવામાં આવશે। 15 મહાનગરપાલિકા 84 નગરપાલિકામાં ચૂંટણી યોજાશે। 34 જિલ્લા પંચાયત 260 તાલુકા પંચાયતની ચૂંટણી થવા જઈ રહી છે। એટલે કે હવે ભાજપે લક્ષ્યાંક રાખ્યો છે। તમે જુઓ કે કેવા પ્લાનિંગ સાથે ભાજપ આગળ વધી રહ્યું છે। ચૂંટણીની જાહેરાત થાય એ પહેલા જ એ સેન્સ પ્રક્રિયા એને એક આખરી ઓપ માટેની પહેલા જ તૈયારી રાખવામાં આવી। 5 દિવસમાં સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ જશે। એટલે કે એ ઉમેદવારોને ખબર પડી જશે કે તમારે મેદાનમાં ક્યારે ઉતરવાનું છે, કેવી રીતે ચૂંટણી લડવાની છે। એ જ ભાજપને જીત તરફ લઈ જતી હોય છે। આજ અંગે વાતચીત કરીશું। નિકુંજ અમારી સાથે જોડાઈ ગયા છે। નિકુંજ, હવે મૂર્તિયાઓ શોધવા માટેની કવાયત શરૂ થઈ ગઈ છે અને એક લક્ષ્યાંક પણ રાખવામાં આવ્યો, ડેડલાઇન, કે 5 દિવસમાં આખી પ્રક્રિયા પૂર્ણ થશે। આ વખતે શું ક્રાઇટેરિયા છે ઉમેદવારોની પસંદગી માટે ભાજપ, કારણ કે જગદીશ વિશ્વકર્માની આ નવી ટીમ જે આ ચૂંટણી મેદાનમાં ઉતરશે, કેવા માપદંડ સાથે ઉમેદવારોની પસંદગી કરશે? વિકાસ, ભાજપની આજથી સેન્સ પ્રક્રિયા શરૂ થઈ છે। પ્રદેશ ભાજપ દ્વારા એક પૂરી ફોજ આજથી સેન્સ લેવા માટે મેદાને ઉતારવામાં આવી છે। જિલ્લા, તાલુકા, મહાનગર અને નગરપાલિકા માટેની ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા આજથી શરૂ થઈ છે અને 3 થી 5 દિવસની એ ડેડલાઇન જેમને નિરીક્ષકો તરીકે નીમવામાં આવ્યા છે, જેઓ સેન્સ લેવા માટે આજે પહોંચ્યા છે, તેમને આપવામાં આવી છે કે ત્યાં સુધીમાં જે પણ ગ્રાઉન્ડ લેવલ પર જે ઉમેદવાર છે, જે ઉમેદવારી કરવા ઈચ્છુક છે, તેવા લોકોની સ્ક્રુટિની કરવામાં આવે, તેમના નામોની પેનલ બનાવવામાં આવે અને તે પેનલ ચૂંટણી સમિતિ, પાર્લામેન્ટરી બોર્ડ જે છે તેની સમક્ષ રજૂ કરવામાં આવે। જિલ્લા લેવલ પર, તાલુકા લેવલ પર, નગરપાલિકા અને મહાનગરપાલિકા લેવલ પર નિરીક્ષકો આજે ગ્રાઉન્ડ પર ઉતર્યા છે અને જે પણ સંભવિત ઉમેદવારો છે તેમને સાંભળવામાં આવી રહ્યા છે। જ્ઞાતિગત સમીકરણોના આધારે, કાસ્ટ બેઝ સમીકરણોના આધારે આ તમામ ઉમેદવારોને જે પણ ઉમેદવારી કરવા ઈચ્છે છે તેમને બોલાવવામાં આવ્યા છે। એ ક્રાઇટેરિયા પણ ધ્યાનમાં રાખવામાં આવ્યા છે કે 60 વર્ષથી નીચેના ઉમેદવારો હોય, પરિવારમાંથી રિપીટેશન ન થતું હોય, એટલે કે કોઈ પરિવારનો કોઈ સભ્ય પ્રદેશ સંગઠનની અંદર, સરકારની અંદર અથવા કોઈ હોદ્દાની અંદર તે હોદ્દેદાર છે તો તેમના પરિવારમાંથી જ્યાં સુધી બને ત્યાં સુધી સંભવિત રીતે તેમને ટિકિટ ન આપવામાં આવે તે બાબતનું પણ ધ્યાન જે છે તે રાખવામાં આવી રહ્યું છે। પ્રાથમિક સભ્ય હોય, ભાજપનો પાયાનો કાર્યકર્તા હોય, તે ક્રાઇટેરિયા પણ ફિક્સ કરવામાં આવ્યો છે, જેને ધ્યાનમાં રાખીને આ પેનલ બનાવવામાં આવશે। જે 5 દિવસ દરમિયાન જે નિરીક્ષકો છે તે પોતાના વિસ્તારની અંદર જઈને જે ઉમેદવારો સિલેક્ટ કરે છે તેની પેનલ બનશે, તેના નામો નું એક લિસ્ટ બનશે અને તે નામોનું લિસ્ટ જ્યારે પ્રદેશ ભાજપની ચૂંટણી સમિતિ, જેને પાર્લામેન્ટરી બોર્ડ તરીકે ઓળખવામાં આવે છે, તે જ્યારે મળશે તેની સમક્ષ આ નિરીક્ષકો તબક્કાવાર જે તે વિધાનસભા, જે તે નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની સીટ દીઠ તમામનું પ્રેઝન્ટેશન કરશે અને તેને ધ્યાનમાં રાખીને આખરી પસંદગી ઉમેદવારોની જે છે તે પાર્લામેન્ટરી બોર્ડ, ચૂંટણી સમિતિ દ્વારા નક્કી કરવામાં આવતી હોય છે। પરંતુ તેની પ્રોસેસ આજથી શરૂ થઈ ચૂકી છે। એક તરફ જ્યારે ચૂંટણી આજે ડિક્લેર થઈ રહી છે તે જ સમયે ભાજપની પણ ઉમેદવાર પસંદગી માટેની, મૂર્તિયા પસંદગી માટેની પ્રક્રિયા ચાલી રહી છે, જે 5 દિવસ સુધી ચાલશે અને ત્યારબાદ 8 કે 9 એપ્રિલ આસપાસ પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડ ચૂંટણી સમિતિની બેઠક પણ મળશે, જે પણ લગભગ 2 થી 3 દિવસની આ બેઠક હશે, મેરેથોન બેઠક હશે, કારણ કે લગભગ 9000 કરતા વધુ એવા ઉમેદવારો છે જેને ચૂંટણી મેદાનની અંદર ઉતારવાના છે, તેમની સ્ક્રુટિની કરવાની છે, સિલેક્શન કરવાનું છે અને તેના આધારે ચૂંટણી સમિતિની બેઠક પણ આગામી દિવસોની અંદર યોજાશે। વિકાસ, બિલકુલ આભાર નિકુંજ, તમામ જાણકારી આપવા બદલ, અમારી સાથે વાતચીત કરવા બદલ। તો ભાજપની આ સેન્સ પ્રક્રિયા કે જે ચાલુ થઈ ગઈ છે અને 5 દિવસનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે।